નર્મદાના સાંસદ મનસુખ વસાવા આક્રમક મૂડમાં જોવા મળ્યા। સાગબારાના ખેડૂતોના સમર્થનમાં નિવેદન આપ્યું। 2002 થી ખેડૂતો ખેતી કરી રહ્યા છે। ખેડૂતોને ન્યાય નહીં મળે તો વિરોધ કરીશું। અમે અહિંસક વિરોધ શરૂ કરીશું। આ આંદોલનમાં વ્યક્તિગત રીતે ભાગ પણ લઈશું। સાગબારા તાલુકાના ખોપી ગામ ને એની આસપાસના નાલ ગામ સહિત 10 થી 12 ગામના ખેડૂતો ઉમરપાડા તાલુકાના બોર્ડર પર જે સાગબારાના બોર્ડર પર આવેલો જંગલનો જે એરિયા છે ત્યાં 2002 થી જંગલની ખેતી કરે છે અને એ જ પ્રકારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના લોકો પણ એમની સાથે જ એમની આસપાસમાં એ જંગલની જમીન ખેડે છે। પણ 1 વર્ષ પહેલાં કોઈકનો કોઈક કારણસર ઉમરપાડા તાલુકાના આ જે ખેડૂતો આદિવાસીઓ સાથે અને સાગબારામાં આદિવાસીઓ સાથે એક સામાજિક કોઈ ઘટના ઘટી છે। એક દીકરીની સાથે જે પ્રકારની જે ખરાબ ઘટના ઘટી છે એને લઈને ફોરેસ્ટ વિભાગ અને પોલીસ વિભાગે ત્યાં શાંતિ જાળવવાના પ્રયાસના ભાગરૂપે આ લોકોનું ખેડાણ અટકાવી દીધું। કોનું? સાગબારા તાલુકાના ખેડૂતોનું। હવે આ મુદ્દો હમણાં યાદ આવ્યો નથી, એ જે તે વખતે પણ આ જ્યારે અટકાવ્યું ત્યારે મેં કીધું કાનૂની પગલાં જેની સામે ભરવા હોય, જે ગુનેગાર છે, જેને પણ કૃત્ય કર્યું છે એને બધા લોકો સપોર્ટ કરતા નથી। કાનૂની પ્રક્રિયા પોલીસે કરી છે, એની ધરપકડ થઈ છે, એની જેલમાં બી છે કે અને જે પણ કંઈક બાકી છે કાનૂની પ્રક્રિયા એ ચાલશે। પણ બધા જ લોકોને 10-12 ગામના ખેડૂતોને જે વર્ષોથી 2002 થી જંગલની જમીન ખેડે છે એમને તમે ખેડવા દો, એમને અટકાવો નહીં। કે સુરત જિલ્લાવાળાને તમે ખેડવા દો છો તો સાગબારા તાલુકાના ખેડૂતોને પણ જંગલની જમીન ખેડવા દો। જો અમારા જે સાગબારા તાલુકાના ખેડૂતોને તમે જંગલની જમીન ખેડવા નહીં દો, રોકશો, તો પછી એના માટે આજે ખેડૂતો સત્યાગ્રહ કરવાના છે। એ સત્યાગ્રહમાં અમે પણ જોડાઈશું। અન્ય સમાચાર આગળ પણ જોતા રહીશું।